હાલો બાપુજી આવી ગયા છે પાછા મેદાનમાં કોઠી આઈસ્ક્રીમના વિડિયાને ઘોડે હરખી રીતે બાપુજી જ્યાં લગીન બને નહીં ત્યાં લગીન બાપુજી બોલ બેટા. હેલો ગાઈસ, તો 13મા માળેથી અત્યારનો વ્લોગ શરૂ થાય છે કારણ કે આજે આપણે બનાવવાના છીએ થાબડી પેંડા. તો એના માટે અત્યારે આપણે જઈએ છીએ દૂધ લેવા. તો આ 2 બહુણી લઈ લીધી છે. આજે આપણે મસ્તના થાબડી પેંડા બનાવવાના છીએ. તે દૂધના તમે બધાએ બહુ કમેન્ટ કરી હતી ને કે અમૂલનું દૂધ નહીં, ભેંસનું અથવા ગાયનું તબેલાનું દૂધ લઈને આવો. તો ત્યાં જો તબેલાનું દૂધ લેવા જઈએ છીએ તો ચાલો ત્યાં મળવી. તો અમને ખબર નથી કે તબેલો ક્યાંય હોય, પણ અમે બીજાને પૂછીને અત્યારે તબેલો ગોતવા નીકળ્યા છે. જો કે અમારે જેમ તબેલા વધારે છે એટલે મળી તો જશે જ તે. તો ચાલો સાથે ગોતીએ. અહીંયા ડેરીએ પૂગી ગયા છીએ. ચાલો હવે જોઈએ ભેંસનું મળે છે ગાયનું અંદર જઈને. એમાં કેટલું હમેશ ભરું આમાં નાખજો 2. ફાઇનલી દૂધ આવી ગયું. તમે બધાએ કીધું હતું ને કે તાજું તબેલાનું દૂધ લઈને આવવાનું છે. મસ્ત અમૂલ દૂધ નથી, તાજું પ્યોર આપણી સામે ભરેલું દૂધ છે આ. તો આજે આના થાબડી પેંડા બનાવી એટલે કોઈ કમેન્ટ ન કરે ને. તો હવે આપણું દૂધ ફાઇનલી ઘરે આવી ગયું છે. જો મસ્ત તાજું છે, પ્યોર ફ્રેશ કાઢેલું દૂધ છે. ત્યારે ફૂલ ફેટ 3 લીટર જેટલું દૂધ છે એ આમાં નાખી દીધું છે મસ્ત રીતે. અને લગભગ હજી 1 લીટર દૂધ આમાં નાખવાનું છે. એટલું દૂધ તૈયાર થયું છે. ચાલો દૂધ તવા ઉપર ચડી ગયું છે મસ્ત રીતે. પણ આને નોન સ્ટોપ હલાવતા રહેવું પડશે. સ્ટાર્ટિંગમાં હાલશે પણ પછી આ જે મુફાણું આવશે ને પછી આને હલાવતા રહેવું પડશે. અને સાઈડમાં સીટી થાય છે. અને આજે બન્યો છે રસ કેરીનો. એટલે આજ થાબડી પેંડાનો પણ પ્રોગ્રામ છે અને કેરીના રસનો પણ પ્રોગ્રામ છે. આને છે ને જો આવી રીતે મસ્ત રીતે સતત મિક્સ કરતું રહેવું પડે, હલાવતું રહેવું પડે. એટલે જો નીચે બેસી જાય ને તો બધી મહેનત પાણી ઉપર વહી જવાની છે. કારણ કે વાઇસ આવી જાય, નીચે બેસી જાય એટલે. તો આને આવી રીતે એક જણા પર્સનલી માથે ઊભું રહે સતત આને આમ તાવીથા વડે મિક્સ હલાવતા રહેવું પડે. તમે જોઈ શકો છો. નીચે બેસી ગયું હોય ને એને પણ ઉખેડવું પડે. નીચે બેસવા જ ન દેવાનું. પહેલી વાત તો આવી રીતે કન્ટિન્યુઅસલી જ્યાં લગીને આપણે આમાં ફટકડી ના નાખીએ ને ત્યાં સુધી ફાડવા માટે ત્યાં લગીને આને મિક્સ કરતું રહેવું પડે. જોઈ શકો છો. લગભગ 3.5 લીટર દૂધ હતું. 4 લીટર દૂધ હતું. 4 લીટરમાં કેટલા લીટર કરવાનું? 1 લીટર. 4 લીટરમાં જ્યાં લગીને 1 લીટર દૂધ ન થાય ને એટલે શું કહે રબડી નો બની જાય ત્યાં લગીને આને મિક્સ કરતું રહેવાનું, હલાવતું રહેવાનું. તો અહીંયા મારા મમ્મી એટલો અમથો દાણો ફટકડીનો લઈ લીધો છે. આ ફટકડી આવે એક જાતનો આ દૂધ કે કંઈક ફાડવું હોય ને એની માટેનો આવે. અને એ હવે આમાં નાખી દેવાનું. તમે ગમે ત્યારે નાખી શકો છો. દૂધ ગરમ થઈ જાય ને પછી નાખી દેવાનું. એટલે પાણી પછી આ ફાટી જાય ને અને પછી પાણી બાળવા દેવાનું. હા પછી હમણાં જોજો ફાટી જાય. કેમ આપણે લીંબુ નાખવી એટલે દૂધ ફાટી જાય. બટ આમાં લીંબુ ન નખાય કારણ કે ખાટો ટેસ્ટ બેસી જાય. આમાં ખાટો ટેસ્ટ આવવા માટે આપણી થાબડીમાં. થાબડામાં સોરી થાબડીમાં. એટલે લીંબુ નહીં નાખવાનું, ફટકડી નાખી દેવાની. કંઈ નુકસાન તો કરે નહીં. અને આપણે જરી ગમતી જ નાખવાની એટલે દૂધ મસ્તનો ફાટી જાય અને થાબડી પેંડા મસ્ત બને. મને તો થાબડી પેંડા બહુ જ ભાવે છે. કોને મારી ઘોડે થાબડી પેંડા બહુ ભાવે છે કમેન્ટમાં લખી દેજો કે મને ભાવે છે. અને તમારી કમેન્ટો અહીંયા મસ્ત રીતે વાંચવામાં આવે છે.
જેણે પણ કોઠી આઈસ્ક્રીમના વિડીયોમાં કમેન્ટ કરી તેની બધી કમેન્ટો મેં વાંચી છે. બહુ સારી સારી કમેન્ટો આવી છે, તમે સાઈડમાં જોઈ શકો છો. લાંબી લાંબી ને બહુ મસ્તની કમેન્ટો આવી છે. એટલી બધી કમેન્ટો આવી ગઈ છે, જોવો તમે. જો તમે જોઈ શકો છો દૂધ ફાટવા માંડ્યું છે. હવે ધીમે ધીમે ફાટે, ઝડપીમાં એ કરે ન ફાટી જાય લીંબુની ગોળે. જેમ જેમ ફટકડી ઓગળતી જાય એમ એમાં દૂધ ફાટતું જાય. જો ફેમસ બાપુજી આવી ગયા છે આપણા. બાબુ પણ આવી ગયા છે. તમને આવ્યો જ નતો. કેમ છો? રેડી. જો મસ્ત રીતે દૂધ ફાટી ગયું છે. બાબુ દાંત કાઢે છે. હવે દૂધ ફાટી ગયું. હવે આને કઈ લાગે વળગે નહીં. એના 300 ગ્રામ 300 ગ્રામ ખાંડ 4 લીટર દૂધમાં. અને શું કરવાનું છે? કેરેમલ કેરેમલ. કોરે કાંઈ નાખ્યા વગર ખાંડ ઓગળવા માંડી. નહીં ઓગળેની કોરી હોય છે તો કોરી કોરિયાને છે ને આવી રીતે શીખવાની. શેકવાની. અને પાણી દૂધ બે જુદું જુદું થઈ ગયું છે. લ્યો લ્યો. અરે ભાભુ આમ મોજમાં જ છે. આ બધાએ કીધું હતું ને હા, કે બાપુજીનું હાલી ગયું. બાપુજીનું હાલી ગયું. યા ઘણા કમેન્ટ કરી છો તમે વાંચી? મને તેમાં આવડતું નથી. તો જોઈ લો અહીંયા મસ્ત રીતે ઓગળી ગઈ છે. મમ્મી બનાવીશ કે તું? હે? મમ્મી બનાવે છે. આ મમ્મી ને બાપુ બે બનાવે છે. એમ નહીં, એનું મમ્મી બને બે. એ બાપુ મસ્ત રીતે દૂધ ને હલાવે છે અને મમ્મી ખાંડ ને કેરેમલ કરે છે. બે પોતપોતાનું કામ કરે છે. દેરાણી જેઠાણી. કોઈ કરશે આવી રીતે દેરાણી જેઠાણી કામ કરે. હા, કોઈ ઘરે છે એવી દેરાણી જેઠાણી કામ કરે એવી. હજી એક હમણાં દેરાણી આવશે. હવે જો ચાસણીનો કલર બદલીને આવો બ્રાઉન કલરનો થઈ ગયો છે. ત્યાં લગીને હાવ ઓગળી જ ગઈ છે ખાંડ. એ ટાઈપની ખાંડને કરી નાખવાની છે. 300-400 ગ્રામ. કેટલા ગ્રામ ખાંડ હતી? 300 ગ્રામ ખાંડ 300 ગ્રામ ખાંડ હતી. લઈ લેજો હવે આપણે. અને ચાસણી ચાલો. છે જરી. એ તો આવી રીતે નાખી દેવાનું છે. તો ઓલો ખાંડને આમાં નાખી દીધી છે. એ 300-400 કેટલા 400 ગ્રામ પાછી ભૂલાઈ ગઈ. કેટલા ગ્રામ હતી? 300 ગ્રામ ખાંડને કેરેમલાઇઝ કરીને આમાં નાખી દીધી છે. અને હવે આ મસ્ત રીતે મિક્સ કરતા રહેવાનું છે જ્યાં લગીને આ પાણી રહ્યું ને પાણી ન બળી જાય ને ત્યાં લગીને. અને આનો કલર ચેન્જ થઈ જાય. હમણાં ઘડીક વાર પછી તમને દેખાડું. ચાલો હાલો, બાપુજી આવી ગયા છે પાછા મેદાનમાં કોઠી આઈસ્ક્રીમના વિડીયાને ઘોડે. હરખી રીતે બાપુજી જ્યાં લગીને બને નહીં ત્યાં લગીને. બાપુજી બોલ બેટા. બાપુજી બાન નતા આવડતું. હાલો, આ બાપુજીની બાપુ બા બા. ધીમું રાખો. તો પાકી નથી ગયો? નહીં, હજી વાર છે. બહુ વાર લાગશે. એમ નો ખબર પડે. આ તો કારીગર લાગે. તમે કારીગર લાગો છો થાવડી પેંડાના. કોઈને ઓર્ડર કરવો હોય તો બાપુજીનો કોન્ટેક્ટ નંબર નાખી દો. કોન્ટેક્ટ નંબર રાખી દો, તમારો ફોન નંબર. ના ના, મારા મોઢા ઉપરથી ફોન કરી દો. ફોન કસમ પૂરી જરૂર. આ તમને ક્યાંય દેખાય ને આને બધું બનાવતા આવડે છે. ઝપટી લેવાના સીધા. થાવડી પેંડાના એક્સપર્ટ છે આ. શરૂ જ નથી થયું. તો તમે જોઈ શકો છો આ ફૂલ આમ ચાસણી છૂટી પડી ગઈ છે, ઘી છૂટું પડી ગયું છે. અને આવી રીતે ખદખદવું જોઈએ એટલે તમારો થાવડી પેંડો જો મસ્ત રીતે તૈયાર થઈ જશે. તો જો હવે થાળીમાં ઘી લગાડી દેવાનું છે એટલે નીચે ચોટે નહીં. જો આ હવે ઘી છૂટું પડી ગયું છે. આમાં ઢાળી દેવાનું ને, ઢાળી દો.
લેતાનું કરવું પડશે. ચાલો ઘી જોયું હતું થાળીમાં. હવે ફાઇનલી આપણે થાળી આવી ગઈ ડીશમાં અને ખાવાવાળા એ બેસી ગયા છે. કોલ કાકા કોકે. હમણાં એક આવે છે હજી. બાકી થાળી ભરીને બનવાની છે આજે આપણી. ચાલો ફાઇનલી આવી ગઈ છે આપણી થાબડી મેદાનમાં. એવન કલર મસ્તીનો કાબડી દેવો. હવે સરખી રીતે ડીશમાં ફેલાઈ દેવાની છે. તો અહીં જો થાબડી પેંડા બની ગયા છે ને અડધા બટે હોતે ગયા ખબર ન પડી ને નિકામી બની જો ઝાપટવા બેસી ગયા. કેવા લાગ્યા? કેવા લાગ્યા બાપુજી? પાછા કાલે બનાવવાના હારા લાગ્યા નહીં? પાછા કાલે બનાવવાના છે. ખાવા માંડો કાકા. હજી ચાખી જાવ પેલા ચાખી. ચાકી લો પછી તને કહવાનું શું છે પોઝિશન. હા ગરમ હશે. કેવા છે? થાબડી પેંડા ઠીક થાબડી પેંડા જેવા લાગે છે રે. હાલો કાકા એને બાપુજીએ કહી દીધું પપ્પા હું ઠીક સરસ. હવે મને દઈ દો, હું એકનો બાકી રહી ગયો છું. ગરમા ગરમ. તો આ વિડીયો હવે અહીંયા જ એન્ડ કરું છું. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી દેજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી આવા જ વિડીયો સાથે. બાય બાય.